નમસ્કાર। આ સેશનમાં ક્રિયાપદ એટલે કે વર્બની ચર્ચા કરીશું। આપણે વાક્ય રચના સમજી રહ્યા છીએ, જેના ગઈકાલના વિડીયોમાં સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મની ચર્ચા કરી। તો લેટ્સ સ્ટાર્ટ વર્બ। વર્બ એટલે ક્રિયાપદ। જેમ શરીરમાં આધ્યાત્મિક રીતે આત્માનું મહત્વ છે, વૈજ્ઞાનિક રીતે હૃદયનું મહત્વ છે, ગાડીમાં એન્જિન, બાઇકમાં એન્જિન મહત્વનું છે, તેવી રીતે વાક્યની અંદર વર્બ એટલે કે ક્રિયાપદ મહત્વનું છે। ક્રિયાપદને બે નામ આપી દો, મુખ્ય ક્રિયાપદ અને બીજું સહાયકારક ક્રિયાપદ। મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદની લઈએ સમજ। તો મુખ્ય ક્રિયાપદને પહેલા એક ઉદાહરણથી સમજીએ। ઉદાહરણ તરીકે ગુજરાતીમાં છે રમવું। રમવું મુખ્ય ક્રિયા થઈ ગઈ। રમવું મુખ્ય ક્રિયા થઈ। તો રમવુંને કહેવાય ટુ પ્લે। ટુ પ્લે। હવે આ વચ્ચે છે એટલે તમે સમજી શકો છો કે આનું મહત્વ હશે અને હશે। તો રમવું એટલે ટુ પ્લે। હવે ટુ પ્લેના 1 2 3 4 ચાર રૂપ છે, V1 V2 V3 અને આઈએનજી રૂપ। કોઈ પણ મુખ્ય ક્રિયા લો જેમાં વુ આવે એટલે ટુ આવે, ટુ આવે પછી સ્પેલિંગ આવે, તો એમાં 1 2 3 4 કેટેગરી કરી નાખવાની। V1 પ્લે અને પ્લેસ પાકા કરવા પડે, V2 પ્લેઇડ, V3 પણ પ્લેઇડ, આઈએનજી વાળું રૂપ તો પ્લેઇંગ। V1 ક્યાં વપરાય? ટુ પ્લેનું V1 રૂપ સાદા વર્તમાન કાળમાં અને સાદા ભવિષ્યકાળમાં। V2 એ તો નક્કી જ છે, સાદા ભૂતકાળમાં। V3 એટલે ત્રીજું રૂપ ભૂત કૃદંત, એ પૂર્ણકાળમાં અને પેસિવ વોઇસમાં વાપરવું પડે। આઈએનજી વાળું રૂપ હંમેશા ચાલુ કાળમાં આવે। તો હવે શરૂઆત કરી દેજો રોજની થોડી મુખ્ય ક્રિયાઓ પાકી કરવાની। નો ડાઉટ હું પણ હેલ્પ માટે તમારી સાથે છું। હવે જુઓ સહાયકારક ક્રિયાપદની સમજ। સહાયકારક ક્રિયાપદનું લિસ્ટ થોડુંક લાંબુ છે, પણ થોડીક ચર્ચા કરીએ। કેન, કુડ, શુડ, મે, માઇટ, મસ્ટ, વોન્ટ ટુ, વોન્ટેડ ટુ, વોન્ટ્સ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ વાળા, પછી ટુ ડુ, ટુ હેવ, ટુ બી, આ બધા જ સહાયકારક ક્રિયાપદો છે, જેની અંદર આ ક્રિયાપદો કંઈક ને કંઈક ખાસ મહત્વ બતાવે છે। મહત્વ એટલે શક્તિ બતાવી, ઈચ્છા બતાવી, જરૂરિયાત બતાવી કે સલાહ બતાવી। જ્યારે આ ક્રિયાપદો છે ને કાળ માટે અને ખાસ કરીને વાક્ય રચના પૂરી કરવા માટે મદદ કરે છે। આશા રાખું છું ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ સફળ તો રહેશે, પરંતુ વધુ માહિતી તમને જોતી હોય તો જોડાયેલા રહેજો, કારણ કે ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ હું કરીશ એમાં ક્યાંક તો મારી કચાશ રહેશે જ, છતાં કોશિશ પૂરી કરી છે કે તમને સમજમાં ડીપલી આવી જાય। આઈ હોપ ગોટ ધ ઇન્ફોર્મેશન વિચ ઇઝ પ્રોપર। ઇફ યુ અન્ડરસ્ટુડ, inform us. If you don't understand, tell us. Thank you. Have a nice time. Jai Hind.